નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઝોમેટો કંપનીના શેર વિશે। તો અત્યારે આપણે વાત કરીએ તો પાછલા કેટલાક દિવસથી ઝોમેટો કંપનીના શેરમાં આપણને જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને આગળ આ તેજી કેટલા સુધી જઈ શકે છે એનું પણ એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને ખરીદી કરવી કે નહીં એ પણ આપણે જોઈશું। તો મિત્રો, આપણે સૌથી પહેલા વાત કરીએ ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના શેર શુક્રવારે નબળા માર્કેટમાં સેન્ટિમેન્ટમાં પણ અઢી ગણાથી વધારે ઉછળી ગયા હતા। આ ઉછાળા શેર સાથે શેર 200 રૂપિયાના સ્તરની ઘણી નજીક પહોંચી ગયા હતા। તેમના શેરમાં આ તેજી શાનદાર ક્વાર્ટર પરિણામોના કારણે આવી હોય તેવું લાગી રહ્યું છે। ઘરેલું બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી છે તો આમાં રોકાણ માટે ટાર્ગેટ પણ વધારી દીધો છે। આ પહેલા જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો હાંસિલ થઈ ગયો છે। શુક્રવારે બીએસઈ પર તેના શેર 1.90% તેજી સાથે 190 રૂપિયા અને 50 પૈસાના ભાવ પર બંધ થયા હતા। ઇન્ટ્રાડેમાં આ શેર 2.65% ઉછળીને 151 રૂપિયા અને 90 પૈસાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા હતા। એટલે કે માર્ચના ક્વાર્ટરનું પરિણામ સારું આવવાના અંદાજથી આ શેરમાં તેજી આપણને જોવા મળી રહી છે। પછી હવે વાત કરીએ કે હવે આગળ કેટલો ટાર્ગેટ છે। તો બ્રોકરેજ ફર્મ કોટકે ઝોમેટોમાં ખરીદીની રેટિંગ આપી છે। તેના ટાર્ગેટ પ્રાઇસ વધારીને 210 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। આ પહેલા ટાર્ગેટ 190 રૂપિયા હતું। તે વર્તમાન સ્તરેથી 11% અપસાઇડ છે। ગયા વર્ષે 6 એપ્રિલ 2023 ના રોજ તે એક વર્ષના નીચલા સ્તર 51 રૂપિયા અને 30 પૈસા ઉપર હતો। એટલે કે તેણે એક વર્ષમાં રોકાણકારોને 274% થી વધારેનું રિટર્ન આપ્યું છે અને આ વર્ષે તે શેર 53% ઉછળી ચૂક્યો છે। ઝોમેટો માટે કેવું રહી શકે છે માર્ચ ક્વાર્ટર? તો રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં ઝોમેટોનું ફૂડ ડિલિવરી ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ વાર્ષિક આધાર પર 25% વધીને 8,230 કરોડ રૂપિયા પહોંચી શકે છે। પરંતુ ક્વાર્ટર આધાર પર આમાં 3% ઘટાડો આવી શકે છે। ઝોમેટોએ વાર્ષિક આધાર પર 20%ની ગ્રોથનો અંદાજો લગાવ્યો હતો। જ્યારે બ્લિંકિટની વાત કરીએ તો તેનો જીએમવી વાર્ષિક આધાર પર 99% અને રેવન્યુ 102% વધી છે। ક્વાર્ટર આધાર પર આમાં 15%નો વધારો આવી શકે છે। આ તે જ છે જ્યારે ડિસેમ્બર 2023 ના ક્વાર્ટરમાં જીએમવી 28%ની ગ્રોથ જોવા મળી હતી। તેના નવા સ્ટોર જોડવા અને વર્તમાન સ્ટોરને મજબૂત કરવાના કારણે બ્લિંકિટની ગ્રોથમાં દમ પર બ્રોકરેજે નાણાકીય વર્ષ 2025-26 ના રેવન્યુ અંદાજને 4 થી 6% અને ઈપીએસને 1 થી 3% વધારી દીધું છે। બ્રોકરેજનું માનવું છે કે સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ ઝોમેટો માર્કેટમાં ટકી શકે છે। આ બધા કારણોથી તેના પર રોકાણની સલાહ યથાવત રાખવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઝોમેટોના શેર વિશે। 190 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે જે ઓલ ટાઈમ હાઈ પણ છે કંપનીનું અને શેર એક્સપર્ટ ખરીદવાની સલાહ આપી રહી છે। ક્વાર્ટર 4 ના પરિણામ પણ સારું આવે એવું એક્સપર્ટ માની રહ્યા છે, જેથી શેરમાં અત્યારથી જ આપણને તેજી જોવા મળી રહી છે। આગળ પણ આ તેજી સતત ચાલુ રહેવાની છે એવું લાગી રહ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।